વડોદરામાં રખડતા શ્વાનને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરમાં રખડતા શ્વાન કરડવાના રોજિંદા સરેરાશ 35 જેટલા કેસ સામે આવ્યા છે। શહેરમાં દર વર્ષે અંદાજે સરેરાશ 12,000 લોકોને શ્વાન કરડી રહ્યા છે। વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 40,000 જેટલા શ્વાનની વસ્તી પાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 80,000 શ્વાનોનું ખસીકરણ કરાયું છે। સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ વડોદરા પાલિકા તંત્ર અત્યારે એક્શનના મૂડમાં છે। વડોદરાના 4 ઝોનમાં ડોગ શેલ્ટર હોમ બનાવવા માટેની કામગીરી પણ ઝડપી કરાઈ છે। तो रोज 60 થી 70 કેસ હડકવા કૂતરાના પેલા બાઇટ ડોગ બાઇટના કેસો આવે છે અને જે રીતના ડોગ બાઇટના કેસો આવે છે એ રીતના લોકો અહીંયા ગભરાય પણ છે અને આ કૂતરાઓ અચાનક હુમલો કરતા હોય છે, જેથી ડોગ બાઇટ તો સમજ્યા પરંતુ પડવાથી પણ ઈજાઓ થાય છે, નુકસાન થાય છે, હાડકા પણ તૂટી જતા હોય છે અને જે રીતના કોઈક વાર બાઇક લઈને આપણે જતા હોય, કોઈ વ્હીકલ લઈને જતા કૂતરાઓ પાછળ દોડતા હોય છે એટલે એ પણ ગભરામણના લીધે આપણે પડી જતા હોય। એટલે વડોદરા શહેરમાં રોજ 60-70 કેસ ડોગ બાઇટના આવે છે। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખસીકરણના પણ કામો કરવામાં કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, પરંતુ ત્યાં ખસીકરણ થતું નહીં। લાંબા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 4 ઝોનમાં શેલ્ટર બનાવવાની કામગીરી પ્રાથમિક તબક્કે ચાલુ છે અત્યારે। સાથે સાથે શેલ્ટરમાં જે હોસ્પિટલ છે આ બધી ડોગ લેવાની પણ પ્રાથમિક તૈયારીઓ અત્યારે ચાલુ છે, કામગીરી કરવામાં આવી રહી છે। જે અત્યારે સુપ્રીમ કોર્ટે કીધું એ અનુસાર જ અગાઉના 7/11/2025 ઓર્ડર અનુસરીને તેમજ એબીસી રૂલ્સ 2023ની જે ગાઈડલાઈન છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમલીકરણ કરેલ છે।